છેલ્લા 6 મહિનાથી એસએસજી હોસ્પિટલમાં પ્લેન ડાયાબિટીસના ઇન્જેક્શન હતા નહીં. ગયા અઠવાડિયે હું પોતે આવેલ ત્યારે મેં અધિક્ષક સાહેબનો સંપર્ક કર્યો. તેઓએ અમને એવું કીધું કે 6 મહિનાથી આવેલ નથી, તમે મુખ્યમંત્રીને ફરિયાદ કરો. આથી અમે સ્પાર્ક ન્યૂઝનો સંપર્ક કરતા તેઓએ અમને અમારી આ વાચાને મીડિયામાં લઈ ગયેલ અને એના થકી આજે અહીં આગળ પ્લેન ઇન્જેક્શન ઉપલબ્ધ થઈ ગયા છે. આથી સ્પાર્ક ન્યૂઝ ચેનલનો અમે ખૂબ આભારી છું તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રીનો પણ ખૂબ ખૂબ આભારી છું. સામાન્ય નાગરિકોને જે પણ સમસ્યા હોય તે સમસ્યા દૂર થાય તે માટેના હંમેશા સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે ને જે સમસ્યા તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને પડે છે તેને ઉજાગર કરવાનો પણ એક પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરતું હોય છે. આ જ પ્રયાસની અસર થઈ અને જ્યારે અસર થઈ તો સામાન્ય નાગરિક દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝનો આભાર પણ માનવામાં આવ્યો. હું વાત કરી રહી છું એસએસજી હોસ્પિટલની. એસએસજી હોસ્પિટલમાં ઘણા સમયથી લગભગ છેલ્લા 6-1 મહિનાથી ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતા પ્લેન ઇન્સ્યુલિનની અછત હતી અને આ અંગે પાદરાથી એક દર્દીના સગા જ્યારે પણ એસએસજી હોસ્પિટલ ખાતે આવતા તો તેમને ધક્કો ખાવો પડતો, કારણ કે પ્લેન ઇન્સ્યુલિનની અછતના કારણે તેઓ હેરાન થઈ રહ્યા હતા. હોસ્પિટલમાં પૂરતો સ્ટોક જ ન જોવા મળતો અને ત્યારે આ દર્દીના સગા હેરાન થતા હોય તેમણે સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કર્યો. સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી અને તેમની આ સમસ્યાને ઉજાગર કરી તંત્ર સુધી આ સમસ્યા પહોંચાડી અને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો અને તેની અસર જોવા મળી. સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની અસર થઈ અને આખરે એસએસજી હોસ્પિટલ ખાતે જે ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતા પ્લેન ઇન્સ્યુલિન છે તેનો પૂરતો સ્ટોક હવે આવી ગયો છે. દર્દીના સગા દ્વારા આ પ્રસંગે સ્પાર્ક ટુડે ન્યૂઝનો આભાર પણ માનવામાં આવ્યો છે. એસએસજી હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનાથી ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતી પ્લેન ઇન્સ્યુલિનની અછત હતી અને પાદરાથી અહીં આવતા એક દર્દીના સગા રાધેકૃષ્ણ પટેલ કે જેઓ જ્યારે પણ અહીં આવતા તો તેમને એમ જ કહેવામાં આવતું કે પ્લેન ઇન્સ્યુલિન તો નથી, એટલે તેમને ધક્કો પડતો. કંટાળીને તેમણે સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કર્યો અને પોતાની સ્થિતિથી અમને અવગત કરાવ્યા. જેવી સ્પાર્ક ટુડે ન્યૂઝને આ અંગેની જાણ થઈ એટલે તેમણે પ્રજાને પડી રહેલી આ મુશ્કેલી કઈ રીતે દૂર થાય અને મુશ્કેલી થઈ રહી છે તે અંગેના સમાચાર પ્રકાશિત કર્યા, તંત્રનું ધ્યાન દોર્યું અને પછી ગણતરીના જ દિવસોમાં આ અહેવાલની અસર થઈ. સયાજી હોસ્પિટલમાં આ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આજે ફરી એકવાર જ્યારે સયાજી હોસ્પિટલ ખાતે તેઓ દવા લેવા પહોંચ્યા અને તેમને દવા મળી ગઈ તો તેમણે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમનો આભાર માન્યો. મારું નામ રાધેકૃષ્ણ ઘનશ્યામભાઈ કા પટેલ, 8 શિવાલય ટેનામેન્ટ, પાદરા તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. છેલ્લા 6 મહિનાથી એસએસજી હોસ્પિટલમાં પ્લેન ડાયાબિટીસના ઇન્જેક્શન હતા નહીં. 2 અઠવાડિયા પહેલાં મારા પત્ની અહીં આગળ મારી સાસુ માટે ઇન્જેક્શન લેવા આવેલા ત્યારે હતા નહીં. ગયા અઠવાડિયે હું પોતે આવેલ ત્યારે મેં અધિક્ષક સાહેબનો સંપર્ક કર્યો. તેઓએ અમને એવું કીધું કે 6 મહિનાથી આવેલ નથી, તમે મુખ્યમંત્રીને ફરિયાદ કરો. આથી અમે સ્પાર્ક ન્યૂઝનો સંપર્ક કરતા તેઓએ અમને અમારી આ વાચાને મીડિયામાં લઈ ગયેલ અને એના થકી આજે અહીં આગળ પ્લેન ઇન્જેક્શન ઉપલબ્ધ થઈ ગયા છે. આથી સ્પાર્ક ન્યૂઝ ચેનલનો અમે ખૂબ આભારી છું તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રીનો પણ ખૂબ ખૂબ આભારી છું કે એઓએ દર્દીને તકલીફ ના પડે એટલા માટે અમારી વાતને સાંભળીને આ ન્યૂઝને સાંભળીને તરત જ અહીં ઉપલબ્ધ કરાવ્યું છે. જય હિન્દ, જય ભારત.